નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું મિથુન લગ્ન, જેમાં લગ્નેશ, સ્થાનેશ અને કારક. પહેલા ભાવમાં મિથુન રાશિ, જેનો માલિક બુધ એટલે લગ્નેશ સ્થળ. 12 ભાવમાં પહેલા લગ્નેશને ફળ લેવાનું છે, પછી સ્થાનેશ અને પછી કારક. અહીંયા આપણે લખ્યા છે શુભ ગ્રહો ગુરુ, શુક્ર, ચંદ્ર, બુધ. અશુભ ગ્રહો સૂર્ય, શનિ, મંગળ. દરેક સ્થાનના કારક ગ્રહો જે ફિક્સ જ હોય છે બધા માટે. હવે જોઈશું પહેલા ભાવથી આપણે સમજો ફળ જેવું છે. તો પહેલા ભાવમાં લગ્નેશ બુધ, સ્થાનેશ બી બુધ અને કારક પહેલા ભાવમાં સૂર્ય. એટલે પહેલા ભાવથી લગ્નેશ બુધને ફળ લેવાનું છે, પણ પહેલા ભાવમાં કારક તરીકે સૂર્ય અશુભ, પહેલા ભાવમાં જે ફળ આપવાનો છે અશુભ ગ્રહ સાથે આવી ગયો. બુધ શુભ ગ્રહ છે અને સૂર્ય અશુભ ગ્રહ છે. એટલે પહેલા ભાવથી શરીરની પ્રકૃતિ, તંદુરસ્તી, આત્મબળ, મનોબળ, દેહબળ, વ્યક્તિત્વ જે બી આવશે એ કારક સૂર્ય બી ફળ આપશે, પણ બુધ, લગ્નેશ અને કારક સૂર્યને બનતું નથી, જે અશુભ છે. એટલે સૂર્ય અશુભ તરીકે અહીંયા ફળ આપશે. કારક તરીકે પહેલા ભાવનું જે બી ફળ થશે તે થોડું અશુભ મળશે. તંદુરસ્તી, આત્મબળ માટે, મનોબળ માટે, દેહબળ માટે, વ્યક્તિત્વ માટે. બીજું સ્થાન, બીજા સ્થાને કર્ક રાશિ, જેનો માલિક ચંદ્ર. એટલે લગ્નેશ બુધ, કર્ક રાશિનો માલિક ચંદ્ર એ સ્થાનેશ અને કારક ગુરુ આવશે. બીજું સ્થાનમાં કારક ગુરુ આવશે. હવે અહીંયા જોશો કે બીજા સ્થાનમાં લગ્નેશ બુધ, સ્થાનેશ ચંદ્ર એ બી શુગ્ર થયો, કારક ગુરુ એ બી શુગ્ર. તો આ લગ્નેશને બીજા સ્થાનથી જે પણ ફળ મળવાનું છે તે શુભ જ મળશે. જેમ કે કુટુંબ, કુળનું ધન સંચય, વાણી જેવી બીજા સ્થાનથી આપણે જોઈશું દરેક ફળ એને સારું જ મળશે લગ્નેશને. હવે ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાને સિંહ રાશિ, જેનો માલિક સૂર્ય. એ ત્રીજા સ્થાને લગ્નેશ બુધ, સિંહ રાશિનો માલિક સૂર્ય એટલે થયો સ્થાનેશ. ત્રીજા સ્થાને આવ્યું કારક મંગળ. માટે ત્રીજા સ્થાનનું ફળ લગ્નેશને સૂર્ય આપવાનો છે, જે અશુભ ગ્રહ છે, અને કારક બી ત્રીજા સ્થાને મંગળ અશુભ ગ્રહ છે. અહીંયા લગ્નેશને ત્રીજા સ્થાનનું કંઈ ફળ નહીં મળે, કારણ કે સ્થાનેશ થયો સૂર્ય જે અશુભ છે અને કારક બી મંગળ અશુભ છે. માટે ત્રીજા સ્થાનથી હિંમત, પુરુષાર્થ, ઉત્સાહ, સાહસ, ટૂંકી મુસાફરી, ભાઈ ભાંડુનું સુખ, પાડોશીનું સુખ, આ બધું સુખ મિથુન લગ્નવાળા જાતકોને ત્રીજા સ્થાનથી ઓછું મળશે. લગ્નેશ અહીંયા આગળ લેવા માટે સમર્થ નથી, મતલબ સ્થાનેશ તેને આપશે નહીં ત્રીજા સ્થાનનું જે બી ફળ છે. માટે મિથુન લગ્નવાળાને ભાઈ ભાંડુનું સુખ, પાડોશીનું સુખ, બહુ પુરુષાર્થ નહીં કરી શકે, બહુ હિંમતવાન નહીં બની શકે તેવું ફળ મળશે. ચોથા સ્થાને લગ્નેશ બુધ, કન્યા રાશિનો માલિક બી બુધ, સ્થાનેશ બુધ અને કારક તરીકે બી અહીંયા બુધ આવે છે, ચંદ્ર બી આવે છે અને મંગળ બી આવે. ચોથા સ્થાનનું ફળ સ્થાનેશ, લગ્નેશ બી બુધ, સ્થાનેશ બી બુધ એટલે શુભ ગ્રહો થાય છે.
ચોથા સ્થાનમાં બુધ અને ચંદ્ર કારક તરીકે આવે છે. છેલ્લે ખાલી મંગળ એકલો જ ખાલી અશુભ ગ્રહ તરીકે આવે છે, મતલબ કારકમાં અશુભ બને છે. તેથી ચોથા સ્થાનનું જે બી ફળ મળશે મિથુન લગ્નવાળાને શુભ જ મળશે. સ્થાનેશ બી લગ્નેશ અને સ્થાનેશ એક જ થાય છે, એટલે ચોથા સ્થાનનું પૂરું ફળ મળશે. જેમ કે માતા સુખ, જમીન સુખ, જાગીર, સ્થાવર મિલકત, ખેતીવાડી, વાહનનું સુખ. મિથુન લગ્નવાળાના ચોથા સ્થાનનું દરેક બાબત જોવાતી હશે, જે બી બાબતે ચોથા સ્થાનથી જોવાતી હશે દરેક સારી જ મળશે. પાંચમું સ્થાન લગ્નેશ બુધ, તુલા રાશિ, સ્થાનેશ શુક્ર અને કારક તરીકે ગુરુ. હવે પાંચમા સ્થાનનું ફળ બી બુધ આપણો લગ્નેશ શુભ છે, સ્થાનેશ તુલા રાશિનો માલિક શુક્ર બી શુભ થયો અને કારક ગુરુ બી શુભ થયો. મિથુન લગ્નવાળાને પાંચમા સ્થાનનું ફળ પૂરેપૂરું સારું શુભ જ મળશે. સંતાન સુખ સારું મળશે, સંતાનથી સુખ સારું મળશે, જ્ઞાન સારું પ્રાપ્ત થશે, અભ્યાસ સારો, વિદ્યા સારી, વિચાર જ્ઞાન બી સારું થશે. એટલે પાંચમા સ્થાનથી જે બી બાબતે જોવાતી હશે મિથુન લગ્નવાળાને સારામાં સારું ફળ મળશે. છઠ્ઠું સ્થાન, છઠ્ઠા સ્થાને વૃશ્ચિક રાશિ, જેનો માલિક મંગળ થાય. લગ્નેશ બુધ, સ્થાનેશ મંગળ. છઠ્ઠા સ્થાનનો માલિક મંગળ એટલે સ્થાનેશ કારક. છઠ્ઠા સ્થાને મંગળ અને શનિ કારક તરીકે. હવે છઠ્ઠા સ્થાને જોશો તો બુધને આ સ્થાનનું ફળ એટલું નહીં મળે. લગ્નેશને 12 ભાવનું ફળ લેવાનું છે, એમાં છઠ્ઠા ભાવનું ફળ તેને એટલું નથી મળવાનું. કેમ કે સ્થાનેશ મંગળ તો અશુભ ગ્રહ થયો, છઠ્ઠા સ્થાને જે કારક થયા મંગળ અને શનિ એ બી અશુભ થયા. એટલે છઠ્ઠા સ્થાનનું જે બી ફળ મળશે તે મંગળ શનિના હિસાબે મળશે, નહીં કે લગ્નેશના હિસાબે. હવે છઠ્ઠા સ્થાને એક તો ક્રોધ, રોગ બી થશે, ઋણ બી થશે અને શત્રુ બી થશે. છઠ્ઠા સ્થાનથી દેવું વધશે, એવું વેર વધે, પરિશ્રમ બહુ કરવો પડે, નોકરી વધુ કરવી પડે, મોસાળ પક્ષથી દારિદ્રતા, નોકરો, ભાડુઆત તરીકે રહેવું પડે. જે બી બાબત છઠ્ઠા ભાવની મળશે એ મંગળ સ્થાનેશ જ આપશે. તેથી મિથુનને છઠ્ઠા સ્થાનનું ફળ જોવે એવું નહીં મળે. ત્યાં મિથુન લગ્ન એટલે કે લગ્નેશ બુધ ત્યાં થોડો નબળો પડી જાય. એટલે કે આ સ્થાનનું ફળ આપવા માટે પૂરેપૂરો મંગળ અને શનિ બંધાયેલો છે. મંગળ શનિ કારક બી થાય છે એટલે અશુભ ગ્રહ છે, અને છઠ્ઠા સ્થાનનો માલિક પણ મંગળ થાય છે. તે તેના હિસાબે જ ફળ આપશે, બંધાયેલો છે. શનિ તેના હિસાબે જ ચાલશે. નોકરી બહુ કરાવશે, કોઈની સેવા બહુ કરાવશે, વેર કરશે, શત્રુ પેદા કરશે, ઋણ પેદા કરશે, રોગ પેદા કરશે, મંગળ ક્રોધ ઊભો કરશે. એટલે આવું ફળ મિથુન લગ્નવાળા જાતકને ભોગવવું પડશે. સાતમું સ્થાન ધનુ રાશિ, ધનુ રાશિનો માલિક ગુરુ. સાતમા સ્થાનનો માલિક ગુરુ, લગ્નેશ બુધ, સ્થાનેશ ગુરુ અને કારક શુક્ર ગુરુ. એટલે સાતમા સ્થાને સ્થાનેશ તો આપણે ગુરુ થયો એટલે શુભ ગ્રહ થયો. સ્થાને લગ્નેશ ને સાતમા સ્થાનનું ફળ ગુરુ શુભ ગ્રહ તરીકે આપશે. લગ્નેશને સાતમા સ્થાનનું ફળ મળશે. સાતમા સ્થાને જે કારક છે એ બી શુક્ર ગુરુ છે. એટલે મિથુન લગ્નના જાતકને
સાતમા સ્થાનનું ફળ સારું મળશે, જે આપણે સાતમા સ્થાનથી જોવાનું છે. પતિ પત્નીનું સુખ, દાંપત્ય જીવન, ચરિત્ર, પ્રણય સુખ, ભાગીદારી, જાહેર જીવન, ન્યાયાલય, કોર્ટ, દાવા. ભાગીદારીમાં બી મિથુન લગ્નના જાતકોને સારું રહેશે. ભાગીદારી માટે આપણે સાતમું સ્થાન જોવાય છે, તો મિથુન લગ્નના જાતકો તેની બી સાથે ભાગીદારી કરે તો સારું રહેશે. હવે આઠમું સ્થાન, આઠમા સ્થાને મકર રાશિ, જેનો માલિક શનિ છે. લગ્નેશ બુધ, સ્થાનેશ શનિ અને કારક પણ શનિ. આઠમા સ્થાનથી જે બી ફળ મળવાનું છે આ મિથુન લગ્નવાળા જાતકોને એટલું નહીં મળે પાછું, કેમ કે મકર રાશિનો સ્વામી શનિ એ અશુભ બને છે. આઠમા સ્થાને અશુભ ફળ આપવા બંધાયેલો છે. આઠમા સ્થાને કારક પણ શનિ થાય છે. એટલે મિથુન લગ્ન જાતકવાળાને આઠમા સ્થાનનું ફળ એટલે કે વીલ વારસો ન મળે, આકસ્મિક ધન લાભનો બી પ્રાપ્તિ ન થાય, એમને લાંચ રિશ્વત જેવી વ્યક્તિ કોઈ ન મળે, વારસોમાં એટલે દાદા પરદાદા પાસેથી બી કંઈ એવો વારસો ન મળે, તેમ કહેવાય છે. આઠમા સ્થાનનું ફળ, તેથી અહીંયા લગ્નેશને પ્રાપ્ત થતું નથી. અશુભ ગ્રહો થાય છે મળી ગયા, એટલે આઠમા સ્થાનનું ફળ લગ્નેશને નહીં આપી શકે. નવમું સ્થાન, નવમા સ્થાને કુંભ રાશિ. કુંભ રાશિનો માલિક શનિ, એટલે લગ્નેશ બુધ, સ્થાનેશ શનિ, કારક તરીકે સૂર્ય અને ગુરુ. અહીંયા નવમા સ્થાનનું ફળ લગ્નેશ બુધે લેવાનું છે. એટલે અહીંયા આગળ શનિ નવમા સ્થાનનો માલિક થાય છે. શનિ નવમા સ્થાનનો માલિક થઈને, શનિ તો અશુભ ગ્રહ છે, બીજો ગ્રહ અશુભ આવે છે નવમા સ્થાને કારક તરીકે સૂર્ય. ફળ લેવાનું છે લગ્નેશને, અને ગુરુ શુભ ગ્રહ બને છે. ગુરુ શુભ બને છે, લગ્નેશ આપણો શુભ છે, માટે નવમા સ્થાનથી જે બી બાબત જોવે છે, બાબત જોવાની છે, પૂરતી ન મળતા 50% ફળ મળશે. જેમ કે સત્ય, પરોપકારી, ધર્મ, ભાવના, ભક્તિ ઓછી રહે એટલે 50%. ગુરુ ભક્તિ, તીર્થયાત્રા બી ઓછી રહે, યશ કીર્તિ એ બી ઓછો રહે, સમાજમાં માન સન્માન બી થોડુંક 50% રહે. 10મું સ્થાન મીન રાશિ. મીન રાશિનો માલિક ગુરુ, લગ્નેશ બુધ, સ્થાનેશ ગુરુ અને કારક બુધ, ગુરુ, સૂર્ય, શનિ. અહીંયા બી બુધ અને ગુરુ સ્થાનેશ તરીકે ગુરુ ફળ આપશે. કોને? બુધને. કેમ કે ગુરુ જે છે શુભ ગ્રહ થયો, આપણો લગ્નેશ શુભ છે. સ્થાનેશ ગુરુને ફળ આપવાનું છે બુધને, માટે અહીંયા કારક તરીકે સૂર્ય અને શનિને ફળ આપવાનું છે. આ સ્થાનનું ફળ બી આપણને 50% લગ્નેશને મળશે. પિતા તરફથી ફળ ઓછું, વ્યાપારમાં ફળ ઓછું, પ્રતિષ્ઠા ઓછી, લોક વ્યવહાર ઓછો થોડોક, રાજકીય બાબતમાં બી ઓછી રુચિ, રાજકીય સફળતા બી ઓછી, ઉચ્ચ અધિકારી પદથી પણ થોડું ઓછું રહે, તેવું 10મા સ્થાનનું ફળ મળશે. 11મા સ્થાનનું, 11મા સ્થાનમાં મેષ રાશિ. મેષ રાશિનો માલિક મંગળ, આપણે લગ્નેશ થશે પહેલાં બુધ. 11મા સ્થાનનો માલિક સ્થાનેશ એટલે કે મંગળ સ્થાનેશ, અને કારક તરીકે 11મા સ્થાનમાં ગુરુ. 11મા સ્થાનમાં ખાલી એક મેષ સ્થાનેશ જે છે મંગળ છે,
તે આપણને અહીંયા અશુભ ગ્રહમાં આવે છે. માટે 11મા સ્થાનનું ફળ સ્થાનેશ આપશે લગ્નેશને. પણ કેવું આપશે? 11મા સ્થાનમાં મિત્રો લાભ લાગવટ મળશે, પણ એટલા નહીં મળે જેટલા લગ્નેશને પ્રાપ્ત થવા જોઈએ. કેમ કે મંગળ છે ને, અશુભ ગ્રહ છે, માટે એટલી લાગ લગવગ આ જાતકને નહીં મળે. મંગળના જાતકને, સોરી મિથુન લગ્નના જાતકને, બુધને 11મા સ્થાનનું ફળ મંગળ અશુભ ગ્રહ હોવાથી સારી લાગ લગવગ, સારા મિત્રો ન મળે. 12મું સ્થાન વૃષભ રાશિ, જેનો માલિક શુક્ર, લગ્નેશ તરીકે બુધ, સ્થાનેશ તરીકે બુધ અને 12મા સ્થાને કારક તરીકે શનિ. કારક શનિ તરીકે 20% ફળ શનિ આપશે, 80% ફળ 12મા સ્થાનનું સારું જ મળશે. કેમ કે સ્થાનેશ આપણો શુભ છે, શુક્ર છે, અને લગ્નેશને દરેક ભાવમાંથી ફળ લેવાનું છે. એટલે શુક્ર બુધને સારું ફળ આપશે. 12મા ભાવથી ખોટા ખર્ચ નહીં થાય, ધન હાનિ નહીં થાય, શારીરિક દુર્બળતા એટલું નહીં, ખોટા વ્યાજમાં પૈસા ન જાય, પ્રવાસ ખોટો ન થાય, દિવાળું બી ન થાય. પણ કર્જ એક શનિ 12મા સ્થાનમાં કારક તરીકે બેઠો છે, એટલે થોડું 20%, 80% ફળ સારું રહેશે, 20% ખાલી શનિના હિસાબે ધ્યાન રાખવાનું રહેશે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.